ડિપ્લોમા સેમિસ્ટર 5 ની અંદર અભ્યાસ કરતા મારા જીટીયુ ના વિદ્યાર્થી મિત્રો એક રાહ જોઈ રહ્યા છે કે સર ડિપ્લોમા સેમિસ્ટર 4 નું રિઝલ્ટ ક્યારે આવશે, એની ઓફિશિયલી ડેટ કઈ છે. જોડે જોડે એ પણ વિદ્યાર્થી મિત્રો રાહ જોઈ રહ્યા છે કે સર અમે સેમિસ્ટર 3 ની રિમિડિયલ એક્ઝામ આપી હતી તો એનું રિઝલ્ટ બી હજી સુધી આવ્યું નથી, તો ક્યાં સુધી એનું રિઝલ્ટ આવી શકે છે. તો આજના વિડીયોમાં આપણે ચર્ચા કરવાના છે કે સેમિસ્ટર 4 ની ઓફિશિયલી ડેટ કઈ છે જીટીયુ એક્ઝામ માટે રિઝલ્ટ આપવા માટેની. તો એ બી આજે ચર્ચા કરવાના છે. જોડે જોડે વિદ્યાર્થી મિત્રો એ બી ચેક કરવાના છે કે સેમિસ્ટર 3 નું રિઝલ્ટ ક્યારે આવી શકે છે. અને ખાસ ઇમ્પોર્ટન્ટ કે જે સેમિસ્ટર 5 તમારું અત્યારે ચાલુ થયું છે અને હવે એના પછી તમે સેમિસ્ટર 6 માં જવાના છો અને એના પહેલા તમારી એક એક્ઝામ આવે છે ડીડી સેટ, ડિપ્લોમા ટુ ડિગ્રી કોમન એન્ટ્રન્સ ટેસ્ટ. તમે ડિપ્લોમાની અંદર કેટલા એસપીઆઈ લાવો છો એનાથી કોઈ જ મતલબ નથી. ડીડી સેટ એક એક્ઝામ એવી છે કે તમારી આખી કેરિયરની એક મેઇન એક્ઝામ કહી શકાય ડિપ્લોમાની, કે એના આધારે તમને ડિગ્રીમાં એડમિશન મળવાનું છે. તો આજના વિડીયોમાં એના બી વિશે આપણે સમજવાના છે અને આ દરેક વસ્તુ આજના વિડીયોમાં આપણે જોવાના છે. તો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશો, બેલ આઇકોન ઓન કરી દો જેથી નવા વિડીયો આવે તરત જ નોટિફિકેશન આવી જશે. સેમિસ્ટર 5 માટેનું એક વોટ્સએપ ગ્રુપ આપણું બનાવેલું છે. જો હજી સુધી તમે જોઈન નથી થયા તો ફટાફટ જોઈન થઈ જશો, જેની લિંક બાયોમાં મૂકેલી છે ત્યાંથી તમે જોઈન કરી શકો છો અને દરેક ઇન્ફોર્મેશન મેળવી શકો છો. સૌથી પહેલા આપણે ચર્ચા કરી લઈએ વિદ્યાર્થી મિત્રો કે જે સેમિસ્ટર 4 ની જે જીટીયુ ની એક્ઝામની ઓફિશિયલી ડેટ છે એ કઈ ડેટ છે. બીજું ખાસ કે જે લોકો હજી સુધી ડીડી સેટ ડિપ્લોમા ટુ ડિગ્રી કોમન એન્ટ્રન્સ ટેસ્ટ 2027 ની તૈયારી ચાલુ નથી કરી તો એમના માટેનું આપણું ડેલી લાઈવ લેક્ચર્સનો કોર્સ મૂકેલો છે, બાયોમાં લિંક મૂકેલી છે, ત્યાંથી કોર્સ પરચેસ કરીને તૈયારી કરી શકો છો. એની વિશે બી હું તમને માહિતી આપવાનો છું. તો સૌપ્રથમ પહેલા આપણે જોઈ લઈએ કે આપણી જે એક્ઝામ ડેટ છે, અહીંયા જે એક્ઝામ આપણી ફિનિશ થઈ હતી ડિપ્લોમા સેમિસ્ટર 4th ની, તો ડિપ્લોમા સેમિસ્ટર 4th ની જે એક્ઝામ ફિનિશ થઈ હતી, આ સેમિસ્ટર 4 નું જે એકેડેમિક કેલેન્ડર હતું તમારું લાસ્ટ સેમિસ્ટરનું, તો 22/12 થી સ્ટાર્ટ થયું હતું, 29 તારીખે તમારું ટર્મ એન્ડ થયું હતું, 13 થી તમારી જીટીયુ એક્ઝામ સ્ટાર્ટ થઈ હતી અને 30/5 તમારી જીટીયુ એક્ઝામ ફિનિશ થઈ હતી. હવે જે ઓફિશિયલી ડેટ આપી છે 24/7/2026 ના રોજ છે, એટલે કે તમારી ટેલેન્ટિવ ડેટ રિઝલ્ટની ડેટ છે 24 તારીખ સુધી તમારું રિઝલ્ટ આવી શકે છે. એટલે કેવું જરૂરી નથી કે 24 તારીખે જ રિઝલ્ટ આવી જશે, 24 તારીખના 2-3 દિવસની અંદર બી રિઝલ્ટ આવી શકે છે. એટલે એપ્રોક્સલી સમજી લો કે આ 7મો મંથ ફિનિશ થતા પહેલા તમારું રિઝલ્ટ 110% તમારું આવી જશે. હવે પહેલું જે રિઝલ્ટ આવશે સેમિસ્ટર 4 રિમિડિયલ આવશે અને સેમિસ્ટર 4 રેગ્યુલર આવશે. આ બંનેનું રિઝલ્ટ આવશે અને એના વીક પછી તમારું સેમિસ્ટર 3 નું રિઝલ્ટ આવશે. તો સૌથી પહેલા તમારું સેમિસ્ટર 4 નું રેગ્યુલર રિઝલ્ટ આવવાનું છે વિદ્યાર્થી મિત્રો, અને એ રિઝલ્ટ તમારું આ મંથ એન્ડ સુધીમાં કમ્પલસરી રિઝલ્ટ આવી જશે. કારણ કે એપ્રોક્સી સમજી લો કે આ જે જીટીયુ છે એ અત્યારે જોઈએ તો એ પોતાના ટાઈમલાઈન પ્રમાણે ચાલી રહ્યું છે, કે જે ટાઈમલાઈન હતી એ ટાઈમલાઈન પ્રમાણે જ ચાલે છે. લાસ્ટ ટાઈમ બી સેમિસ્ટર 6 નું રિઝલ્ટ આવ્યું 11 તારીખે આવ્યું હતું. ઓકે, ક્લિયર. એના પહેલા જે સેમિસ્ટર 6 નું જે રિઝલ્ટ આવ્યું હતું એ 11 તારીખે રિઝલ્ટ આવ્યું હતું. તો એ જ પ્રમાણે આમાં બી રિઝલ્ટ એ જ તારીખે 24/7 તમારું રિઝલ્ટ આવવાનું છે. તો એપ્રોક્સી એ ડેટ સુધીમાં તમારું રિઝલ્ટ આવી જશે. ઓકે, આ એન્ડ સુધી તમારું રિઝલ્ટ આવી જશે. ક્લિયર વિદ્યાર્થી મિત્રો, જેવું રિઝલ્ટ આવશે તરત જ અમે તમને નોટિફિકેશન આપી દઈશું. ઓકે, હવે મેઇન ઇમ્પોર્ટન્ટ વસ્તુ કે સર ડિપ્લોમા સેમિસ્ટર 5 ની જે સબ્જેક્ટ્સની તૈયારી કરવી છે એ બધા જ સબ્જેક્ટ્સના ડેલી લાઈવ લેક્ચર્સના કોર્સ આપણી એપ્લિકેશન પર મૂકેલા છે, ત્યાંથી તમે જોઈન કરી શકો છો. સેમિસ્ટર 5 ના ડેલી લાઈવ લેક્ચર્સના બી કોર્સ ચાલુ છે. ઓકે, ન્યૂ સિલેબસ પ્રમાણે. અને મેઇન ઇમ્પોર્ટન્ટ કે હવે તમારી જે કારકિર્દી જે છે, તમારી કેરિયર છે, કેરિયર માટે ડીડી સેટ 2027, એટલે આ એક્ઝામ કોના માટે છે, તો જે લોકોને ડિગ્રીમાં એડમિશન લેવાનું છે 2027 માં, એટલે અત્યારે હાલ જે વિદ્યાર્થી મિત્રો 5th સેમમાં છે એ બધા જ વિદ્યાર્થી મિત્રો માટે આ એક્ઝામ છે. આ એક્ઝામ ક્યારે આવશે તો સમજી લો કે તમે અત્યારે હાલ સેમિસ્ટર 5 ની અંદર છો, સેમ 5 ની અંદર છો, અત્યારે હાલ તમે સેમ 5 માં છો. આ સેમ 5 એપ્રોક્સી ડિસેમ્બર મંથ ની અંદર સુધીમાં ફિનિશ થઈ જશે. પછી સેમ 6 તમારું સ્ટાર્ટ થશે, તો એપ્રોક્સી આની અંદર ઇન્ટર્નશિપ હશે. પણ આ સેમિસ્ટર 6 ફિનિશ થતા પહેલા એપ્રિલ મંથ ની અંદર, એપ્રિલ 2027 માં આની એક્ઝામ લેવાતી હોય છે અને વિધિન 10 ડેઝ ની અંદર આનું રિઝલ્ટ આવતું હોય છે. સેમિસ્ટર 6 નું રિઝલ્ટ ના આવે એના પહેલા તમારી ડિગ્રીમાં એડમિશન થઈ જતું હોય છે. આ વખત બી થઈ ગયું છે અને તમારી વખત બી થઈ જશે. તો હવે આ એક્ઝામ 200 માર્ક્સની એક્ઝામ હોય છે, 200 માર્ક્સની એક્ઝામ હોય છે, અને આ 200 માંથી તમે જે બી માર્ક્સ લાવશો એના આધારે જ
તમને ડિગ્રીમાં એડમિશન મળવાનું છે. તમારા ડિપ્લોમાના કોઈ એસપીઆઈ નથી ગણાવવાના, કોઈ સીજીપીએ નથી ગણાવવાના, કઈ જ વસ્તુ ગણાવવાની નથી. બહુ ઇમ્પોર્ટન્ટ છે અને આ ખાસ ઇમ્પોર્ટન્ટ એક્ઝામ છે. તો એમાં કયો કયો સિલેબસ છે? તો અહીંયા મેં સિલેબસ લિસ્ટ મૂકેલું છે. ફિઝિક્સ છે, જેના 30 MCQ આવશે, 60 માર્ક્સનું રહેશે, 5 યુનિટ રહેવાના છે. મેથેમેટિક્સ સેમિસ્ટર 1 અને સેમિસ્ટર 2 નું મેથેમેટિક્સ રહેવાનું છે, જેમાં 25 MCQ આવશે. એના 25 MCQ કુલ 50, જેમાં 9 યુનિટ રહેવાના છે. એના પછી ઇંગ્લિશ કોમ્યુનિકેશન સ્કિલ ઇંગ્લિશ 25 MCQ 50 માર્ક્સ રહેવાના છે, 5 યુનિટ છે એના. એન્જિનિયરિંગ કેમિસ્ટ્રી સ્ટાન્ડર્ડ 10 નું 10 MCQ છે, 20 માર્ક્સ છે. એન્વાયરમેન્ટ છે, 5 MCQ છે, 10 માર્ક્સ છે. કોમ્પ્યુટર બેઝિક છે, 5 MCQ છે, 10 માર્ક્સ છે, એટલે કુલ 100 MCQ અને 200 માર્ક્સનું પેપર રહેવાનું છે. તો હવે આની તૈયારી કરવી છે તો સંપૂર્ણ કોર્સ એક જ જગ્યાએથી તમને મળી જશે. ટોટલી વસ્તુઓ તમને અમારા કોર્સમાંથી મળી જશે. પહેલા તો ક્વેશ્ચન એમ થાય કે સર કેમ ડીડી સેટ 2027 ની તૈયારી આઇકોન સાથે જ કેમ કરવી? તો કહેવાય છે ને કે ઓલ્ડ ઇઝ ગોલ્ડ, ઓલ્ડ ઇઝ ગોલ્ડ. સેમિસ્ટર 1 માં જ્યારે એડમિશન લીધું ત્યારથી આમાંથી હજારો વિદ્યાર્થી મિત્રો આપણા સાથે જોડાયેલા છે અને અત્યારે હાલ બી જોડાયેલા છે. તમારા માટે મારો ચહેરો નવો નથી, જૂનો જ ચહેરો છે. તો વિદ્યાર્થી મિત્રો, હું જાતે જ તમને અહીંયા કરાવું છું. દરેક વસ્તુ ઈચ એન્ડ એવરી વસ્તુ તમને કરાવું છું. 2 કે 3 સબ્જેક્ટ્સ માટે આપણે અલગથી ફેકલ્ટી છે, બાકી મેઇન જે સબ્જેક્ટ છે યાની કે ફિઝિક્સ છે, મેથ્સ છે, કેમેસ્ટ્રી છે, આ મેઇન 3 સબ્જેક્ટ છે. આ મેઇન 3 સબ્જેક્ટ્સ માટે હું જાતે જ તમને કરાવું છું. બીજા કોઈ જ બહારથી શિક્ષકો લાઈન કરાવવાની કોઈ જ હોતું નથી. આપણા જે બાકીના જે સબ્જેક્ટ છે, ઇંગ્લિશ છે, એન્વાયરમેન્ટ છે, કોમ્પ્યુટર છે, એના માટેના ફેકલ્ટીઝ અલગ છે. પણ એમાં બી મારું પોતાનું ધ્યાન હોય છે. હું જાતે ત્યાં કરાવું છું અને દરેક ટેસ્ટ બી હું જાતે તૈયાર કરાવું છું. ઓકે, તો એટલા માટે તમારે આઇકોન એન્જિનિયરિંગ સૌથી પહેલા ચોઇસ છે દરેક વિદ્યાર્થીઓને, અને હજારો વિદ્યાર્થી મિત્રો આપણા સાથે જોડાય છે. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? હવે આની તૈયારી કરવા માટેનો આપણો ડેલી લાઈવ લેક્ચર્સનો કોર્સ છે. એટલે કે હું રેકોર્ડિંગ વિડીયો તમને આપી દઉં, તમે ઘરે બેઠા જોઈ લો, એ મજા ના આવે. કઈ ક્વેરી હોય તો કોને પૂછો? તો ડેલી રાતના 9 વાગે હું ગૂગલ મીટ ઉપર લેક્ચર્સ લઉં છું તમારું. અત્યારે લેક્ચર્સ ચાલુ થઈ ગયા છે. સિલેબસ વધારે નથી ચાલ્યો, બહુ લિમિટેડ જ ચાલ્યો છે. એમ કહું કે નવી જ બેચ ચાલુ થઈ છે તો બી ચાલી જાય. આમાંથી જે વિદ્યાર્થી મિત્રો જોઈન કરવાનું બાકી હોય ઝડપીથી જોઈન કરી લેજો, પછી પાછળથી પછતાવાના દિવસો ના આવે, એનું ધ્યાન રાખવાનું છે. તો ડેલી લાઈવ લેક્ચર્સમાં ડેલી લાઈવ લેક્ચર્સ રહેવાનું છે ગૂગલ મીટ ઉપર, જેથી બંને સાઈડ કોમ્યુનિકેશન થશે. તમને હું જ્યારે કોઈ ક્વેરી ક્વેશ્ચન ચલાવું છું, એમાં કોઈ પ્રોબ્લેમ છે તો ઓન ધ સ્પોટ તમે મને ક્વેશ્ચન્સ પૂછી શકો છો. લેક્ચરના રેકોર્ડિંગ્સ વિડીયોઝ એપ્લિકેશનની અંદર રહેશે. 10,000 થી વધારે MCQ સોલ્વ કરીને મૂકેલા છે. યુનિટ વાઇઝ PDF અને નોટ્સ તમને પ્રોવાઈડ થઈ જશે ઇંગ્લિશ અને ગુજરાતીમાં. વીકલી ટેસ્ટ રહેશે, મોક ટેસ્ટ રહેશે, પર્સનલી ડાઉટ સેશન અમે તમને ગોઠવીએ છીએ. મિનિમમ 3 ટાઈમ અમે આખો સિલેબસ કવર કરીને આપીએ છીએ. એના પછી મટીરિયલ જે ગુજરાતી અને ઇંગ્લિશ બંનેમાં છે. આ કોર્સની જે વેલિડિટી છે, જ્યાં સુધી જીટીયુ ની એક્ઝામ ડીડી સેટ ની એક્ઝામ ફિનિશ ના થાય ત્યાં સુધી ડેલી લાઈવ લેક્ચર્સ ચાલુ જ રહે. સિલેબસ એકવાર પતે, 2 વાર પતે, 3 વાર પતે, એની કોઈ જ મતલબ નહીં. ડેલી લાઈવ લેક્ચર્સ તમારા ચાલુ જ રહેશે. ઓકે, આ વસ્તુ ધ્યાન રાખવાની છે. પછી વન ટાઈમ પે તમારે ફી કરવાની છે અને ફૂલ કોર્સ મેળવી લેવાનો છે. એક જ ટાઈમ તમારે ખાલી ફી પે કરવાની છે. આખો કોર્સ તમને મળી જશે અને આખો કોર્સ જે અવેલેબલ છે એપ્લિકેશન પ્લે સ્ટોર અને એપ સ્ટોર બંને ઉપર અવેલેબલ છે. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો, આપણો જે ટાઈમિંગ છે રાતના 9 વાગ્યાનો ટાઈમિંગ હોય છે. તમને કોઈ જ જગ્યાએ ડિસ્ટર્બન્સ નહીં થાય. અને વિદ્યાર્થી મિત્રો, આ જે ડેલી લાઈવ લેક્ચર્સનો કોર્સ છે, ફૂલ કોર્સ તમને પ્રોવાઈડ થવાનો છે. ક્લિયર? અત્યારે હાલ એની જે ઓફર છે 1099 માં આખો ફૂલ કોર્સ આપણે પ્રોવાઈડ કરેલો છે. આ કોર્સ નથી, આ કોર્સ કિંમત છે એમાં કોઈ જ ઘટાડો નહીં થાય. લાસ્ટ ફેબ્રુઆરી મંથ સુધી આ કોર્સમાં કોઈ જ આપણે ઘટાડો કરતા નથી, કારણ કે જે ફીસ છે પહેલાથી જ નક્કી છે. એમાં કોઈ જ ફીસમાં ઘટાડો કરતા નથી. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આ સાથે 200 થી 200 માર્ક્સ મેળવવા છે તો આજે જ તૈયારી કરવા માટે જોઈન કરી લેશો. ડીડી સેટ નો ડેલી લાઈવ લેક્ચર્સનો કોર્સ છે, એપ્લિકેશન પર બી મૂકેલો છે, વેબસાઇટ ઉપર બી છે. તો ફટાફટ જોઈન કરી લેશો અને આવો સાથે મળીને આપણે નવો એક ઇતિહાસ રચીએ. ડીડી સેટ 2027 માં સારામાં સારા માર્ક્સ લાવીએ, સારો રેન્ક લાવીએ અને સારી કોલેજ બુક કરીએ. તો આવા જ નવા વિડીયો સાથે નવા દિવસે મળીશું. ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો મને રજા આપશો. જય હિન્દ, જય ભારત.